વહુ, તું તારી 7,000ની કમાણીથી ક્યારેય એક ઘર પણ ખરીદી નહીં શકે. નાની વહુ તો મહિને 35,000 રૂપિયા કમાય છે. જો એણે તો એક ફ્લેટ પણ ખરીદી લીધો. સાવિત્રી દેવીએ જ્યારે કટાક્ષમાં આ વાત કહી, ત્યારે મોટી વહુ રમાના હાથ થંભી ગયા. તે આંગણામાં કપડાં સંકેલી રહી હતી. તેની આંખોમાં એક ક્ષણ માટે દર્દ દેખાયું, પણ તેણે તરત જ પોતાને સંભાળી લીધી. આ કોઈ પહેલી વાર નહોતું જ્યારે તેની સાસુએ તેની કમાણીની મજાક ઉડાવી હોય. સાવિત્રી દેવીને પોતાની નાની વહુ મીનાની નોકરી અને તેના મોટા પગાર પર બહુ અભિમાન હતું. ઘરમાં કોઈની પણ સામે તે વારંવાર મીનાના વખાણ કરતી અને રમાને નીચી દેખાડવાની એક પણ તક છોડતી નહીં. રમા નજીકની એક ખાનગી શાળામાં નોકરી કરતી હતી. સવારે વહેલા ઉઠીને તે આખા ઘરનું કામ સંભાળતી, સાસુ સસરાનો નાસ્તો બનાવતી અને પછી શાળાએ જતી. પરત આવીને ફરીથી રસોડું સંભાળતી અને બાકીના કામ પતાવતી. તેનો પગાર ભલે ઓછો હતો, પણ તે પોતાની પૂરી સેલેરી ઘર ખર્ચમાં આપી દેતી. તેમ છતાં તેને ક્યારેય સન્માન મળ્યું નહીં. બીજી તરફ નાની વહુ મીના મોટી કંપનીમાં કામ કરતી, મોંઘા કપડાં પહેરી ઓફિસ જતી અને મોડી સાંજે આવીને પોતાના રૂમમાં જતી રહેતી. ઘરના કામ સાથે તેને ખાસ લેવાદેવા નહોતા. મુશ્કેલીનો સમય અને બદલાતા સંબંધો થોડા દિવસો પછી અચાનક ઘરમાં મુશ્કેલી આવી પડી. રોહિત મીનાનો પતિ, જે કંપનીમાં કામ કરતો હતો ત્યાંથી તેને છૂટો કરી દેવામાં આવ્યો. આ સમાચાર સાંભળતા જ આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મીનાનો આત્મવિશ્વાસ ડરમાં બદલાવા લાગ્યો. હવે ઘરનો ખર્ચ અને લોનના હપ્તા સંભાળવા મુશ્કેલ બની ગયા. આવા સમયે રમા ચૂપચાપ પોતાની પૂરી સેલેરી સાવિત્રી દેવીના હાથમાં મૂકી દેતી. તેણે શાળા પછી ટ્યુશન લેવાનું પણ શરૂ કર્યું જેથી ઘરની મદદ કરી શકે. એક દિવસ સાવિત્રી દેવીએ રસોડાના દરવાજે જોયું કે રમા બાળકોને ભણાવી પણ રહી છે અને સાથે શાક પણ સુધારી રહી છે. સાવિત્રી દેવીની આંખો ભરાઈ આવી. તેમને પહેલીવાર અહેસાસ થયો કે જે વહુને તે ઓછી સમજતા હતા, તે જ મુશ્કેલ સમયમાં ઘરનો સહારો બની છે. સાંજે જ્યારે ઘરના ખર્ચની વાત થઈ ત્યારે મીનાએ સાફ શબ્દોમાં કહી દીધું, માજી, હું મારી આખી સેલેરી ઘરમાં નહીં આપી શકું. મારે મારા ભવિષ્ય માટે બચત કરવી છે. રોહિતની નોકરી ગઈ છે, કાલે શું થાય કોને ખબર. મીનાની વાત સાંભળીને સાવિત્રી દેવી સ્તબ્ધ થઈ ગયા. ત્યારે જ રમા અંદરથી એક પરબીડિયું લઈ આવી અને સાવિત્રી દેવીના હાથમાં મૂક્યું. માજી, આ મારી આ મહિનાની આખી સેલેરી છે. જરૂર પડશે તો હું વધારે ટ્યુશન પણ લઈ લઈશ. સાવિત્રી દેવીના હાથ ધ્રુજી ગયા. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમણે કહ્યું, ના વહુ, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. કમાણી નાની કે મોટી નથી હોતી, દિલ મોટું હોવું જોઈએ. અલગ થવાનો નિર્ણય અને નવી શરૂઆત. સાવિત્રી દેવીની વાતો સાંભળીને મીનાએ કઠોર અવાજે કહ્યું કે તે આ રીતે બધાનો બોજ નહીં ઉઠાવી શકે અને તેણે અલગ રહેવાનો નિર્ણય લીધો. રમાએ શાંતિથી કહ્યું, માજી, જો મીના અને રોહિત અલગ રહેવા માંગતા હોય તો તેમને રોકો નહીં. ઘરનો ખર્ચ હું અને સુરેશ સંભાળી લઈશું. મીના અને રોહિત ફ્લેટમાં રહેવા જતા રહ્યા, પણ ત્યાં પણ તેમના ખર્ચ વધતા ગયા અને ઝઘડા શરૂ થયા. બીજી તરફ, રમાએ હિંમત ન હારી. તેણે સ્કૂલની નોકરી સાથે ઘરેથી ટિફિન અને અથાણા પાપડનો વ્યવસાય શરૂ કર્યો. સાવિત્રી દેવી પણ તેને મદદ કરવા લાગ્યા. ધીરે ધીરે રમાનો વ્યવસાય વધ્યો અને તેણે પોતાની બચતથી જૂના ઘરની મરામત કરાવી અને બાજુમાં જમીન ખરીદી નવું ઘર બનાવ્યું. જ્યારે નવું ઘર તૈયાર થયું, ત્યારે રમાએ સાવિત્રી દેવીનો હાથ પકડીને કહ્યું, માજી, આ ઘર મેં નહીં, આપણે બધાએ મળીને બનાવ્યું છે. સાવિત્રી દેવીએ ગર્વથી પડોશીઓને કહ્યું, મારી મોટી વહુએ આ ઘર સંભાળ્યું પણ છે અને વસાવ્યું પણ છે. બોધ, જીવનમાં માત્ર મોટી કમાણી કે દેખાવો સુખ નથી આપતા. સાચું સુખ ત્યાગ, મહેનત અને પરિવારને સાથે લઈને ચાલવામાં છે.